નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમૃતસરના ક્લાસમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। આજે આપણે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓમાં અભ્યાસ કરીશું રાસાયણિક સંયોગીકરણના નિયમો। તો આજનો આપણો ટોપિક છે બેટા રાસાયણિક સંયોગીકરણના નિયમો। રાસાયણિક સંયોગીકરણના નિયમો બેટા, જ્યારે બે તત્વો સંયોજાય અને નવું કોઈ સંયોજનની રચના કરે છે ત્યારે બરાબર ધ્યાન આપીશું। બે કે બેથી વધારે તત્વો જ્યારે સંયોજાય ને કોઈ સંયોજનની રચના કરે કોઈ પણ પ્રકારના સંયોજનની રચના કરે ત્યારે મુખ્યત્વે તે 5 પાયાના નિયમોને આધારે બનાવે છે। એમાં પહેલો બેટા આપણે પહેલો નિયમ જોવો છે। આપણે પહેલો નિયમ દળ સંચયનો નિયમ ધ્યાન આપીશું। હવે દળ સંચયનો નિયમ, જેને આપણે અંગ્રેજીમાં લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ કહીશું। લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ તરીકે ઓળખીશું બેટા। હવે આ નિયમ સૌપ્રથમ એન્ટોની લેવોઝિયર નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો। એન્ટોની લેવોઝિયરે રજૂ કર્યો। સૌપ્રથમ એન્ટોની લેવોઝિયરે કેટલીક દહન પ્રક્રિયાઓનો કાળજીપૂર્વક પ્રાયોગિક અભ્યાસ કર્યો। કાળજીપૂર્વક પ્રયોગો કર્યા બેટા, અને પ્રાયોગિક અભ્યાસ કર્યો એમને। અને આ અભ્યાસ ઉપરથી તેમને એક સરસ મજાનો નિયમ રજૂ કર્યો, જેને દળ સંચયના નિયમ તરીકે ઓળખાય છે। નિયમ શું હતો? તો મિત્રો, દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી। નિયમ કમ્પ્લીટ બેટા। દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી। ત્યારબાદ આપણે અભ્યાસ કરીશું નિયમ 2, જેને નિશ્ચિત પ્રમાણનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ કહે છે, જેને બીજો નિશ્ચિત સંઘટનનો નિયમ તરીકે પણ ઓળખાય છે। સંઘટનના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને આપણે અંગ્રેજીમાં લો ઓફ ડિફિનાઇટ પ્રોપોર્શન કહીશું। લો ઓફ ડિફિનાઇટ પ્રોપોર્શન તરીકે ઓળખીશું બેટા। હવે આ નિયમ કોને રજૂ કર્યો? તો જોસેફ પ્રાઉસ્ટ, જોસેફ પ્રાઉસ્ટ નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ
આ નિયમ રજૂ કર્યો. તેમણે કોપર કાર્બોનેટના 2 નમૂના લીધા, એક કુદરતી અને બીજો સંશ્લેષિત, અને એના અભ્યાસ ઉપરથી તેમણે નિયમ રજૂ કર્યો. હું પ્રથમ નિયમ લખું છું બેટા. નિયમ શું હતો? એ કે આપેલ સંયોજન હંમેશા વજનથી સરખા પ્રમાણમાં જ તત્વો ધરાવે છે. બરાબર યાદ રાખીશું. આપેલ સંયોજન, શબ્દો બહુ મગજમાં ઉતારતા જજો બેટા. આપેલ સંયોજન હંમેશા વજનથી સરખા પ્રમાણમાં જ તત્વો ધરાવે છે. આપેલ સંયોજન હંમેશા વજનથી સરખા પ્રમાણમાં જ તત્વો ધરાવે છે. મેં હમણાં જ તમને કીધું કે પ્રાઉસ્ટે કોપર કાર્બોનેટનો અભ્યાસ કર્યો. કોપર કાર્બોનેટ ના 2 નમૂના લીધા એમને અને એનો અભ્યાસ કર્યો બેટા. કોપર કાર્બોનેટના 2 નમૂનાનો અભ્યાસ કર્યો અને એમને જોયું તો બંને નમૂનામાં રહેલા તત્વોનું સંગઠન સરખું જ જોવા મળ્યું. આપણે જોઈએ બેટા કે એક નમૂનો લીધો એમને કુદરતી નમૂનો, બીજો એમને લીધો સંશ્લેષિત નમૂનો, અને એમાં પ્રથમ કોપરનું ટકાવાર પ્રમાણ નક્કી કર્યું બેટા, પર્સન્ટેજ ઓફ કોપર. બીજું પર્સન્ટેજ ઓફ કાર્બન નક્કી કર્યો, અને નંબર 3 પર્સન્ટેજ ઓફ ઓક્સિજન. કોપર કાર્બોનેટમાં 3 તત્વો હોય બેટા, CuCO3. તો CuCO3 દરેકનું ટકાવાર પ્રમાણ નક્કી કર્યું એમને. તો કોપર આવ્યો 51.35%. એ વખતે કાર્બન આવ્યા 9.74% અને ઓક્સિજન હતા 38.91%. એ જ વસ્તુ કુદરતી નમૂનાની જેમ જ સંશ્લેષિત નમૂનો બનાવ્યો અને એમાં પણ એમને કોપરનું પ્રમાણ નિશ્ચિત કર્યું. તો 51.35, 9.74 અને 38.91 જ જોવા મળ્યું. આ ઉપરથી એમને દર્શાવ્યું કે જોસેફ પ્રાઉસ્ટે દર્શાવ્યું કે જુઓ બેટા, નમૂનો ગમે તે હતો પણ એમાં રહેલા જે તત્વો હતા ને એનું સંગઠન કોમ્પોઝિશન હંમેશા સરખું જ હોય છે. તો બંને નમૂનામાં જે તત્વો હતા એનું સંગઠન કોમ્પોઝિશન કહેવાય બેટા. સંગઠન કેવું જોવા મળ્યું એમને? સરખું જ હોય છે. માટે મેં તમને આગળ આ જ નિયમને નિશ્ચિત સંગઠનના નિયમ તરીકે પણ ઓળખવાની વાત કરી. મીન્સ નમૂનો ગમે ત્યાંથી લેવામાં આવે પરંતુ તેમાં તત્વોનું સંગઠન હંમેશા સરખું જ હોય છે. હવે જોઈશું બેટા આપણે ગુણક પ્રમાણનો નિયમ. ધ્યાન આપીશું નિયમ 3.
ગુણક પ્રમાણનો નિયમ. બહુ સરસ વાત કરી છે. પહેલા તો એનું અંગ્રેજી આપણે લખીશું. લો ઓફ ગુણક એટલે મલ્ટીપલ. મલ્ટીપલ પ્રોપોર્શન. લો ઓફ મલ્ટીપલ પ્રોપોર્શન એટલે ગુણક પ્રમાણનો નિયમ. આ નિયમ સામાન્ય રીતે ડાલ્ટને 1803 રજૂ કર્યો બેટા. ડાલ્ટને રજૂ કર્યો. નંબર 2, હવે સરસ મજાની વાત કરવા જઈ રહ્યો છું બેટા. ધ્યાન આપીશું. નિયમ શું હતો? ખૂબ જ મહત્વનો નિયમ છે. ધ્યાન આપીશું. જ્યારે બે તત્વો સંયોજાઈને એક કરતા વધારે સંયોજનો બનાવે, એક કરતા વધારે સંયોજનો બનાવે. ફરીથી બોલું છું બેટા. જ્યારે બે તત્વો સંયોજાઈને એક કરતા વધારે સંયોજન બનાવે ત્યારે એક તત્વના ચોક્કસ અથવા નિશ્ચિત એક તત્વના દળ એ બીજા તત્વના ચોક્કસ અથવા નિશ્ચિત દળ સાથે જોડાય છે. હવે બહુ મહત્વનું, અને તે એક નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. અને તે એક નાની પૂર્ણાંક સંખ્યા બેટા, પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. બહુ સરસ વાત કરી. જ્યારે બે તત્વો સંયોજાઈને એક કરતા વધારે જ્યારે સંયોજનો બનાવે છે ત્યારે એક તત્વના ચોક્કસ દળ સાથે સંયોજાતું જે બીજા તત્વનું દળ છે અથવા ચોક્કસ દળ છે એ એક નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. એક ઉદાહરણ દ્વારા મિત્રો તમને સમજાવું. દાખલા તરીકે સમજીશું આપણે. દાખલા તરીકે હાઇડ્રોજન તથા ઓક્સિજન આ બંને સંયોજાઈને બે જુદા જુદા સંયોજનો કયા? તો એક પાણી અને બીજું હાઇડ્રોજન પેરોક્સાઇડ આપે. હાઇડ્રોજન પેરોક્સાઇડ આપે છે. બે સંયોજનો આપે છે બેટા. હાઇડ્રોજન તથા ઓક્સિજન સંયોજાઈને બે જુદા જુદા સંયોજનો પાણી અને હાઇડ્રોજન પેરોક્સાઇડ આપે છે. હું અહીંયા રજૂ કરી રહ્યો છું. ધ્યાન આપીશું. H2 છે બેટા અને O2 છે. જ્યારે સંયોજાય ત્યારે પહેલું આપે H2O. અહીંયા ઓક્સિજન 1 છે, 2 છે એટલે અહીંયા હું મૂકીશ 1/2. તો અહીંયા પહેલું બન્યું પાણી. નંબર 2 એ જ H2 છે એ જ્યારે O2 સાથે સંયોજાય ત્યારે બીજું એક સંયોજન આપે છે H2O2.
હાઇડ્રોજન પેરોક્સાઇડ આપે છે. હવે આપણે આ H2 નો ભાર ગણીશું તો H1 એટલે 2 આપણે ગુણો તો 2 ગ્રામ હાઇડ્રોજન. અહીંયા પણ 2 ગ્રામ હાઇડ્રોજન છે. ઓક્સિજનના ભાર ગણીશું બેટા આપણે. તો જુઓ, ઓક્સિજન આવે છે 16 દુ 32 ભાગ્યા 2 એટલે 16 ગ્રામ સંયોજાય છે અને આપણને 18 ગ્રામ પાણી આપે છે. ધ્યાન આપીશું, 2 ગ્રામ હાઇડ્રોજન એ 16 ગ્રામ O2 સાથે સંયોજાઈ 18 ગ્રામ પાણી આપે છે. અહીંયા 2 જ ગ્રામ હાઇડ્રોજન એ 32 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાઈ અને 34 ગ્રામ હાઇડ્રોજન પેરોક્સાઇડ આપે છે. હવે બરાબર સમજો આપણો નિયમ. જ્યારે 2 તત્વો સંયોજાઈને એક કરતા વધુ સંયોજન આપતા હોય ત્યારે એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાતા બીજા તત્વનું જે દળ છે, ચોક્કસ દળ, એ એક નાની પૂર્ણાંક સંખ્યા વડે રજૂ કરી શકાય છે. એ ગુણોત્તરને જોઈએ આપણે. અહીંયા ઓક્સિજન સમજી લો, ઓક્સિજન ના 16 ગ્રામ અને 32 ગ્રામ એ હાઇડ્રોજનના 2 ગ્રામ સાથે સંયોજાય છે. 16 ગ્રામ પાણીમાં 32 ગ્રામ હાઇડ્રોજન પેરોક્સાઇડમાં હાઇડ્રોજનના 2 ગ્રામ સાથે સંયોજાય છે. બરાબર ધ્યાન આપીશું. તો આ 16 અને આ 32 અહીં ઓક્સિજન છે આપણો, તો એ સાદો ગુણોત્તર ગણીશું તો મળશે ઓક્સિજન નો સાદો ગુણોત્તર ગણો બેટા, તો ઇઝ ઇક્વલ ટુ 16/32 ઇઝ ઇક્વલ ટુ 1/2 મળે છે. એક સાદા ગુણોત્તરમાં હોય છે. આવા ઘણા બધા ઉદાહરણ છે, પણ આપણે બુક્સ અને થિયરીને અનુસરીને એક એક્ઝામ્પલ અહીં સમજાવેલ છે. હવે જોઈશું આપણે બેટા ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ. આપણો નિયમ 4 બેટા, કે ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ. નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય બેટા કે આ નિયમ કોને રજૂ કર્યો? ગેલ્યુસેક દ્વારા રજૂ કરવામાં આવ્યો. હવે આ નિયમ શું કહે છે બેટા? તો સમાન તાપમાને અને દબાણે, સમાન તાપમાને અને દબાણે આ પરિસ્થિતિને આપણે આગળ ઉપર એસટીપી ની પરિસ્થિતિ કહીશું મિત્રો. કે ભાઈ સમાન તાપમાને અને દબાણે, ધારો કે કોઈ રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય અથવા ઉત્પન્ન થાય. કોઈ રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય કે ઉત્પન્ન થાય? ઉત્પન્ન થાય બેટા. જ્યારે વાયુઓ, સરસ મજાની વાત કરી, સમાન તાપમાને અને દબાણે કોઈ રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ કા સંયોજાય અથવા તો
ઉત્પન્ન થાય તો તેમના કદ છે ને એ સાદા ગુણોત્તરમાં હોય છે. તો તેમના કદ સાદા ગુણોત્તરમાં હોય છે. હું તમને આ વસ્તુ એક ઉદાહરણ દ્વારા સમજાવીશ બેટા કે દાખલા તરીકે આપણે હમણાં જ જોયું કે H2+O2 હાઇડ્રોજન અને ઓક્સિજન બે પ્રક્રિયા કરે ત્યારે આપણને પાણી H2O મળે છે. અહીંયા આપણે જાણીએ છીએ કે O2 ના અડધા મોલની જરૂરિયાત છે, H2 ના 1 મોલ, ત્યારે પાણીના 1 મોલ આપણને મળે છે. બરાબર ધ્યાન આપીશું. 1 મોલ H2 છે, અડધા મોલ O2 સાથે પ્રક્રિયા કરે ત્યારે 1 મોલ H2O મળે છે. એનો મતલબ શું બેટા કે હું અહીંયા એક જ વાત કરું, 1 લીટર H2 એ અડધો લીટર O2 સાથે પ્રક્રિયા કરે બેટા ત્યારે આપણને 1 લીટર જ H2O મળે છે. હું આ લીટરની જગ્યાએ મિલીમાં ફેરવું તો આ 100 મિલી H2 એ 50 મિલી O2 સાથે પ્રક્રિયા કરી અને 100 મિલી H2O આપે છે. બરાબર ધ્યાન આપીશું. મીન્સ હાઇડ્રોજન અને ઓક્સિજનના જે કદ છે એ આના 100 એ આ 50 છે, સમજી લેજો. ત્યારે આપણને 100 મિલી પાણી મળે છે. તો અહીં હાઇડ્રોજન અને ઓક્સિજન બંનેના કદ અનુક્રમે તમને ખબર જ છે, હાઇડ્રોજનનું 100 મિલી અને ઓક્સિજનનું 50 મિલી યાદ રાખીશું. હાઇડ્રોજન અને ઓક્સિજનના કદ અનુક્રમે તમે જાણો છો 100 મિલી અને 50 મિલી. જ્યારે સંયોજાય છે બંને એકબીજા સાથે સંયોજાય ત્યારે તેમના કદનો ગુણોત્તર જોઈએ આપણે બેટા 100/50 એટલે 2:1 આપણને મળે છે. 100/50 એટલે હાઇડ્રોજન 100 મિલી છે ત્યારે ઓક્સિજન 50 મિલી, 2:1 આપણને કદનો ગુણોત્તર જોવા મળે છે. અહીં નિશ્ચિત કદ છે, સમજી લેજો. નિશ્ચિત કદ હોવાથી આ નિયમને કદથી નિશ્ચિત પ્રમાણના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા નિશ્ચિત કદના નિયમ તરીકે પણ ઓળખી શકાય. નિશ્ચિત કદના નિયમ તરીકે પણ ઓળખી. મિત્રો હવે જોઈશું એવોગેડ્રોનો નિયમ. એવોગેડ્રોનો નિયમ બેટા સરસ મજાની આપણો 5મો નિયમ છે એવોગેડ્રોનો નિયમ. તો આપણે સમજી શકીએ છીએ કે એવોગેડ્રોએ આ નિયમ રજૂ કર્યો. નિયમ શું હતો? તો સમાન તાપમાને અને દબાણે, આ સમાન તાપમાન અને દબાણને પાછળથી એસટીપી પરિસ્થિતિ છે એવું આપણે સમજીશું. આ એસટીપી શું છે એ આગળ ઉપર અભ્યાસમાં સમજાવીશું તમને. તો સમાન તાપમાને અને દબાણે જો સમાન કદના વાયુઓ લેવામાં આવે, સમાન કદના વાયુઓ બેટા જો લેવામાં આવે
તો તેમાં અણુઓની સંખ્યા પણ સમાન હોય છે. તો અણુઓની સંખ્યા તેમાં કેવી હોય છે દીકરા? સમાન હોય. બહુ સરસ નિયમ આપ્યો કે સમાન તાપમાને અને દબાણે જો સમાન કદના વાયુઓ લેવામાં આવે, કદ સમાન હોય તો તેમાં અણુઓની સંખ્યા પણ સમાન હોય છે. આપણે આ જ વસ્તુને બરાબર ધ્યાન આપીશું કે ભાઈ હાઇડ્રોજન અને 1/2 O2 સાથે પ્રક્રિયા કરી H2O મળે છે. સમજીશું. અહીં હાઇડ્રોજનનો એક અણુ ઓક્સિજનના અડધા અણુ સાથે પ્રક્રિયા કરી અને H2O મળે છે. પણ અહીંયા હું કદની પરિભાષામાં વાત કરવાનો છું. એક કદ સમજો, એક કદ હાઇડ્રોજન એ અડધા કદ O2 સાથે પ્રક્રિયા કરી અને એક કદ H2O આપે છે. પરંતુ એક પ્રશ્ન થાય બેટા કે તે સમયમાં ડાલ્ટન અને અન્ય વૈજ્ઞાનિકો એમ માનતા હતા કે એક જ પ્રકારના પરમાણુઓ એકબીજા સાથે જોડાય અને સંયોજાઈને આવો ક્યારે અણુ બનાવે નહીં. મીન્સ કે હાઇડ્રોજન અને ઓક્સિજનના 2 પરમાણુ ધરાવતો અણુ ક્યારેય સંભવી શકે નહીં. તો હું આને મલ્ટિપ્લિકેશન કરીશ તો મળશે મને 2H2 પ્લસ O2 ઇટ ગીવ્સ 2H2O મળે છે. એનો મતલબ શું બેટા? કે સંપૂર્ણ ઓક્સિજન 2 કદ હાઇડ્રોજન સાથે 1 કદ ઓક્સિજન સંપૂર્ણ પ્રમાણમાં વપરાઈ જાય છે. એટલે હવે પ્રક્રિયા પામ્યા સિવાયનો ઓક્સિજન બાકી રહેતો નથી અને આપણને 2 કદ પાણી આપે છે. અને એવોગેડ્રોની આ જે દરખાસ્ત હતી એ ફ્રેન્ચ જર્નલ હતી ડી ફિઝિક્સમાં પ્રકાશિત થયેલી, પરંતુ તે સાચી હોવા છતાં પણ એને કંઈ જ ખાસ ટેકો મળેલો નહીં.